આપણે જોઈએ છીએ કે સમગ્ર ગુજરાતમાં થોડા સમયથી કેટલી બધી જગ્યાએ ડ્રગ્સની પકડાઈ રહ્યું છે અને ભાવનગરમાં જે જગ્યાએથી ડ્રગ્સ પકડાયું છે એ સાંભળીને તમે ચોંકી જશો. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વાત કરવી છે ભાવનગરની. ભાવનગરમાં થોડા સમય પહેલા જ કફ સિરપ ને એના કારણે હમણાં જે ડ્રગ્સ પકડાયું હતું અને જેટલા પણ કોસ્ટલ એરિયા છે ત્યાં પણ ગુજરાતમાં એટલું બધું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ત્યારે ખાસ કરીને ભાવનગર જિલ્લો જે છે, ભાવનગર જિલ્લામાં કોંગ્રેસના જે નેતા છે હિતેશ વ્યાસ, એમણે બહુ જ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. અને જ્યારે કલેક્ટરને મળવા ગયા હતા, કલેક્ટરને આવેદન આપ્યું હતું અને આવેદન દરમિયાન વાત કરી કે ભાવનગરમાં ઠેર ઠેર જગ્યાએ જેટલા પણ પોશ એરિયા છે ત્યાં ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થાય છે. અને એટલું જ નહીં પણ જે નશાકારક દ્રવ્યો આવે છે, જે મેડિકલની સ્ટોર્સ પર તમને બહુ જ આસાનીથી મળી જાય છે દવાના સ્વરૂપમાં, એનું પણ એમને કલેક્ટર છે એમને નિવેદન આપ્યું હતું, એમની સાથે વાતચીત કરી હતી. અને જે દૂષણ જે છે એ ખાસ કરીને એવી રીતે વાત કરવામાં આવી અને ડ્રગ્સની પડીકી પણ કલેક્ટરની સામે લાવીને મૂકી દીધી અને કહ્યું કે જો કેટલું આસાનીથી ડ્રગ્સ જે છે એ ભાવનગરમાં મળી જાય છે. અને જ્યારે આવી વસ્તુ થઈ ને ત્યારે ભાવનગરના કલેક્ટર ખુદ ચોંકી ગયા કે આટલું આસાનીથી જો ડ્રગ્સ મળતું હોય તો લોકો માટે આ કેટલો ચિંતાજનક પ્રશ્ન છે. આમ જોવા જઈએ તો આપણે એમ વાત કરતા હોઈએ છીએ કે ભાઈ આટલા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે અને તેમ છતાં પણ હજી પણ બહુ જ આસાનીથી જો આવી રીતે ડ્રગ્સ મળતું હોય તો ક્યાંક ને ક્યાંક તંત્ર પર સવાલો ઉઠે છે કે જો આટલું આસાનીથી ડ્રગ્સ મેળવી શકાતું હોય તો પછી ભાવિ પેઢી છે એ કેટલી જોખમાઈ શકે છે. આમાં તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.